નમસ્કાર મિત્રો, આજના આ આધુનિક યુગમાં અને ઝડપી સમયગાળામાં લોકોને વાળની સમસ્યાઓ ઘણીવાર થતી હોય છે, જેમાં વાળ ખરવા, ટાલ પડી જવી, વાળ અકાળે સફેદ થઈ જવા, આ બધી સમસ્યાઓમાં માથામાં અત્યારે નાની ઉંમરે ઘણા લોકોને ટાલ પડી જાય છે. તો એ ટાલમાં કયો ઉપાય આયુર્વેદમાં દર્શાવેલો છે એ કરી શકાય, પરંતુ એ કરતાં પહેલાં કોઈ પણ વૈદ્ય, આયુર્વેદાચાર્ય કે આયુર્વેદના જાણકારની સલાહ એ લઈ લેવી. ઓકે, તો માથાની ટાલમાં અગત્યની વસ્તુ હોય છે ગોખરાનું ચૂર્ણ, બીજું હોય છે તલના ફૂલ અને ત્રીજું મધ અને ઘી. આ 4 વસ્તુઓ સમાન ભાગે, એટલે કે માનો કે તમે 10-10 ગ્રામ દરેક વસ્તુ લઈ એનું મિશ્રણ કરી માથાના વાળમાં લગાવવાથી થોડા સમય પછી એ ટાલ જે પડી ગઈ છે એમાં વાળ ઉગવાના શરૂઆત થઈ જશે. પણ આ દરેક સમાન ભાગે લેવાનું, જેમ કે તમે ગોખરાનું ચૂર્ણ 10 ગ્રામ, તલના ફૂલ 10 ગ્રામ, પછી મધ 10 ગ્રામ અને જે ઘી છે એ 10 ગ્રામ, એટલે મતલબ કે સમાન ભાગે હોવું જોઈએ. ઓકે મિત્રો, જય શ્રી રામ.